ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? જો દીવમાં આજે પહેલો દિવસ, એટલે અત્યારે તો ઉનામાં દીવ જાય ફરવા. બધા એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા હતા, ફૂલ જોશમાં. આરસીને એકદમ રેડી કરી નાખ્યો હતો, શૂઝ બૂઝ પહેરાવીને બધું. ત્યાં તો આશુભાઈ કે તો બધું બગાડ નાખ્યું લે, તેને શૂઝ બગાડ નાખ્યા ને બધું બગાડ નાખ્યું. તો કીધું કે હવે પાછો એને તૈયાર કરવામાં થોડોક ટાઈમ લાગશે, એને તૈયાર કરી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી. હરખી નિંદા થઈ ગઈ ને? અરે આરામથી હુઈ ગયા તા એવા ટનાટન. કેવો દી ગયો તમારો પહેલો દી? ગઈકાલે પહેલો દી ગયો તો આપણો ટ્રીપ નો. આમ તો આગલો દી કહેવાય કેમ, પણ ઈ તો હજી ફરવામાં ગયો તો. પછી આમ પહેલો દી ગઈકાલે ગયો. કેવો ગયો? હારું હે, આ તાપે બહુ નથી લાગતો, એ આરામથી એસી માં બેઠા. હા, ઈ વાત સાચી કે કાબો ટાટા પોરે પરી પછી એસી માં બેહી જાય. હા, ઈ વાત સાચી. શાંતિથી ફરી, એમ બહુ ઉતાવળ નથી કરતા. ફરી લઈ હવારમાં હાંટાળે, પછી આવીને બેહી જાય. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને. જય માતાજી. મજા આવી? મજા જ આવે ને દીકરા. અરે વાહ રે વાહ, કેવા રસ્તા ને બધું એમ જંગલ વિસ્તાર ને સારું. ડુંગર કેવા? હા, સરસ. તુલસીશ્યામ જઈશું ને, અહીંયા તો બહુ મજા આવશે. અહીંયા બહુ મસ્ત મમ્મી. તુલસી શ્યામ. હા હા, આપણે હવે જોઈ જઈશું. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ ખુશી. આજે જમસૂટ પહેરી લીધું હે, નાની ઢીંગલા જેવી. જો ઢીંગલા છે, બે ઢીંગલા અમે. બે ઢીંગલા, બે જમસૂટ પહેરે હે. પણ પહેલા તમે બીજા પહેરાવ્યા હતા, પણ હવે ઓલા હે ને તમે પાછા આ પહેરાવી દો. હાલો, કાંઈ વાંધો નહીં, એવું ટાલ્યા કરે. આ દીકુ હાલો બધાય નાસ્તો કરવા. જો નાસ્તામાં આજે છે વણેલા ગાંઠિયા અને ખમણ. અહીંયા નીચે જ શોપ હતી તો અહીંયા જ નાસ્તો કરી કીધું નીકળી, બરોબર ને? એટલે પછી ખુશી ને ખમણ ખાય અને મમ્મી ને પપ્પા કે અમારે ગાંઠિયા ખાવા. મારે અને આરસીને હે ને ઈચ્છા નહોતી, એટલે અમે બેઠા છીએ. કીધું અમારે કાંઈ ખાવું નથી, આરસી આપણે નથી ખાવું, આપણે આવું બધું ન ભાવે, આપણે ખમણ ને ગાંઠિયા ન ભાવે અમને. અમે રિયા જરાક વીઆઈપી ને અમે એક શાયરી લખી, જબરદસ્ત શાયરી લખી કે મેં, એટલે મેં એ ખુશીને સંભળાવી. ખુશીને કીધું ના પૂછ તું કેવી લાગે છે, કીધું ના પૂછ તું કેવી લાગે છે, સીધી મારા દિલમાં લાગે છે. કીધું જબરદસ્ત શાયરી હે. હાલો નાસ્તો કરી લઈને પછી નીકળી. તેને એમ લાગ્યું એને ડેડિકેટ કરી. અત્યારે હવાર હવારનું અમે કીધું પછી કે જોયા લખી હે. અરે અરે ઓમે મેં કીધું એક્સપેક્ટેશન નહોતી, મને આવું કહે છે આપી. પહોંચી ગયા છીએ મ્યુઝિયમમાં. આઈએનએસ કુખરી, આ શીપ છે, શીપની અંદર મ્યુઝિયમ બનાવ્યું છે. આ રહ્યું, અહીંયા જવાનું છે. શીપમાં બેહારું હાલતા ને. હાલો. આ હોઈ ગયો એમનો મ્યુઝિયમ છે, શીપ ના, શીપમાં છે મ્યુઝિયમ. એ હોઈ ગયો, ભલે હોઈ ગયો અત્યારે. હમણાં જાગશે એટલે પછી હું લઈ લઈશ. હાલો, એ બાજુ વ્યૂ આખો દરિયાનો. અહીંયાથી આપણે આગળ જાય પછી બતાવીને. હાલો, હું ટિકિટ લેતો આવું. અમે અહીંયા ઉભા રહીએ છાંયે. જો અમે શીપમાં અત્યારે આવી ગયા. જો મસ્ત વ્યૂ છે ને. મમ્મીને એને બીક લાગે. મમ્મી મમ્મી કે જોઈ જોઈ કે આમ શીપ ઓલું મેં કાંઈ ન થાય. મમ્મી આપણે તો પેલા આવ્યા હોય ને એટલે આમ બીક જેવું લાગે. આશીષ આવે એક વસ્તુ ભૂલી ગયા ને લઈ આવે. જો મસ્ત છે નજારો. ખુશી, આ મિસાઇલ હે, આમાં બેહારીને તને ઉડાડી દઉં. શું કહેશ? હું તમને બેહારીને ઉડાડી દઈશ. કે હાલો અંદર જોવા જાય. એ હે રૂમ હે શીપનો, ક્રૂઝ રૂમનો. આયા બધું શીપનું શું થયું અને હું બધી અંદરની વસ્તુની બધી શીપની હિસ્ટ્રી. હા, હિસ્ટ્રી અંદર હતી. જો અહીંયા હે ને બે તોપું હે. ખુશીને ઉડાડી દેવા. એક તોપમાં તો ઉડાડવી જ છે ખુશીને મારે. તમને ઉડાડ. ગન હે, ગન. उन्नत स्वदेशी सरफेस टू सरफेस मिसाइलें विस्तारित दूरी पर लक्ष्य भेदन संभव करती है। તું ધ્યાન રાખ. હા, હું તો ક્યાંની ઠેબા જ ખાઉં. ખુશી ક્યાં ના ઠેબા જ ખાય. ઠેબારી.
આરસી હુઈ ગયો હા એ તો મારી પાસે હોઈ ગયો મસ્ત. હા, અમે અંદર ફર્યા, આખું મ્યુઝિયમ ફરી લીધું, બહુ મજા આવી. બધું હતું, બેટલશીપ હતું, પછી બેટલશીપ કઈ રીતે ડૂબ્યું, એમાં જ ઘણા જવાનો શહીદ થઈ ગયા હતા ને એની બધી શ્રદ્ધાંજલિનું ને એનું બધું ઘણું બધું જાણવા જેવું હતું ને જાણવા જેવું હે. આપણે આવવું જોઈએ, આવું બધું જાણીને તો મજા આવે પબ્લિક તરીકે. આપણે ખબર પડે કે એ લોકોની લાઈફ કેવી હોય, કેવી જગ્યાએ એ લોકો રહેતા હોય. આપણે નેવીના એ તો એ બધાને ઓલરેડી સેલ્યુટ જ છે બધા. ને અમે જેવા બહાર નીકળ્યા ને તો અમને એક ભાઈ મહિલા તો એ લોકો કે આ સ્ક્રેચ કાર્ડ કરો, ખોલો કે કૂપનમાં કાંઈ પણ નીકળશે ને ગિફ્ટ, તો એ ગિફ્ટ તમારું, એમ તમારે હોટલમાં જઈને અહીંયા ઓલો લઈ લેવાનું ગિફ્ટ. તો કે અમારે જો આમાં મોસ્ટ ઓફ તો 2 લાખ નેક્સ્ટ ટાઈમ જ આવે, તમે ઓપન કરો તો કઈ એટલું આવે. અમે ચારેય ના અમને એક એક આપ્યા હતા કૂપન. તો એમાંથી મેં એક ઓપન કર્યું ને પહેલું, તો એમાં મને મળ્યું એમાં અંદર 4 ઓપ્શન છે કે A B C D. આઈફોન છે, એક 2 નાઇટ 3 ડેઝ નું 25,000 નું વાઉચર છે, એક એન્ડ્રોઈડ વોચ છે ને એક 15,000 કેશ છે. આમાંથી ગમે એ નીકળશે કે તમારે કે તમે લકી હો કે આ અમારું સેકન્ડ ટોપ પ્રાઇઝ છે કે. પછી અમે વિચાર કરી એ હોટલે જઈને અમે આ સ્ક્રેચ કાર્ડ કરાવી કે ન કરાવી. કીધું આમાંથી 4 માંથી તમને એક મળશે જ કન્ફર્મ. એટલે બેઝિકલી એવું છે કે મને તો ખબર હે કે ફાકા હે, આમાં કાંઈ ઓલું હોય નહીં, પણ આશીષ કે મારે જોવું હે કે એ લોકો શું કે રોન શું કાઢે. અત્યારે એને ટાઈમ હે, કીધું કાલે આપણે કરી, કીધું કે હું કીએ હે ને આશીષ કલાકનું તો એનું ઓલું સાંભળવાનું હો. ઈ જ વાંધો હે. પછી આમાં હું સ્ક્રેચ કરું અત્યારે, આમાંથી શું નીકળે તને શું લાગે? હવે આશીષ મને તો હાવ ફ્રોડ જ લાગે. તમે માનો કે ન માનો, કોઈ એવો નથી જે આઈફોન આપણને આપે કે 15,000 રૂપિયા આપે, 5 આપે એમ નથી કોઈને આશીષ. ઓકે હાલો તો આપણે જાય બીજા આપણે ડેસ્ટિનેશન ઉપર. ના હજી તમને આઈફોન લેવો હોય તો હાલો જઈ આવી. આઈફોન લેવો હોય પણ હવે નથી લેવો. તમારે કલાક એનું ભાષણ તો સાંભળવું પડશે. બોલો, એટલો ટાઈમ નથી આપણી પાસે. હે સ્ક્રેચ કરો તો ન જવું હોય ને તો સ્ક્રેચ કરાય. હે હા એ કઈ કરશે હાલ. અત્યારે તો રેવા દે, વરી જવાની ઈચ્છા થાય ટાઈમ હોય તો. આશીષ ને એમ કે હાચું કાંઈ હશે એમ. મને નથી મન માનતું કે આ કઈ નક્કી નહીં, હજી રોન કાઢશે. જોઈજો કે આમ નહીં નામ કરવાનું, ઓલું કરવાનું ને એમાં આખો દી આશીષ નો ખોટો કરી નાખશે, છેલ્લે રોન કાઢશે. કાંઈ નહીં, હાલો આયા તો જોઈ લીધું, હવે જાય બીજી જગ્યાએ. ફાઇનલી નક્કી કર્યું હે કે આપણે એ કાર્ડ લઈને એને જવાનું હે હોટલમાં. હું ને આશીષ ને આઈફોન જોઈએ એટલે આઈફોન લઈને અમે આવતા રહીશું. બરોબર, હવે મને કે જાવું હે, જઈને જાણવું હે બધું કે એ લોકોનું શું હે. પછી તમને લોકોને અમે કહી, બરોબર, આ એક એક્સપિરિયન્સ અમે ખુદ લઈ અત્યારે. બાજુમાં જ છે એટલે કઈ ટેન્શન નથી. અહીં 800 મીટર એટલે કે બાજુમાં જ છે, બાજુની ગલી છે ને એમાં જ. હવે જોઈએ આપણે, હાલો. હા, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. અમને વાઉચર નું મળ્યું છે 4 નાઇટ 5 ડેઝ નું પેકેજ. વાહ ભાઈ વાહ. હાલો આના પછી ટ્રીપ થઈ જાય ને? થઈ જાય. હા, કઈ જગ્યાએ ખબર? દીવ, રાજસ્થાન, ગુજરાતમાં ગમે ત્યાં, ગોવામાં ગમે ત્યાં તમે એમની હોટલ હે, એમનું લિસ્ટ એ લોકો મોકલી દે છે. એ ગમે ત્યાં તમે સ્ટે કરી શકો. ઓકે, કાંઈ કોસ્ટ આપવાનું નથી, ખાલી જે જીએસટી ના જે 18% દેવાના થાય એ જીએસટી તો દેવું જ પડે ને. પણ આપણે જે હોટલ નો ની બધો ખર્ચો નીકળી ગયો એમ ને? 4 નાઇટ્સ નો ખર્ચો નીકળી ગયો આપણો હોટલ નો, એટલે 15,000 રૂપિયા જેવો ખર્ચો નીકળી જાય. વાહ આશીષ વાહ. આશીષ તો આજ પાર્ટી આપશે હો. હાલો પાર્ટી બરાબર. આ હું આયા. ચોકલેટ્સ ને ડોનટ્સ ને. ઓકે, તો આજ પાર્ટી દઈ દો મને આશીષ. આપણે બાર પાર્ટી. કાંઈક તો આશીષ ફાયદો થયો. હા, એ વાત એક ફાયદો થયો. બીજી ટ્રીપનું મેળ આવી ગયું. ઓકે, બીજી ટ્રીપનું કન્ફર્મ. હા હાલો, કાંઈ વાંધો. 4 ઓપ્શન હતા એમાં. એકમાં આઈફોન હતો, એકમાં આ બી હતું. મને ખબર હતી બી નીકળવાનું છે. એ તો કાંઈ વાત હાલ ગાડીમાં ઓલા બધા રાહ જોતા હશે. હા, બીજા કેવા તો દો. એક હતું ખાલી કેસ હતા અને બીજું શું હતું? વોચ હતી. ઓકે, મને એ પેલા બેન આશીષ કીધું મેં બી નીકળશે આશીષ. મેં તો જોઈ જાઉં એટલે. પણ જે હોય આપણને તો સ્ટેનું આપણું મેળે આવી ગયું ને. હા, બધું આપી દીધું. વાય વાય ઉઈ ઉઈ. અહીંયા આવ્યો કંઈક ફાયદો થયો એવું ને. આશીષ તો 2 દી ફૂલાઈને રખડશે. આજે કાંગારું હે ને મમ્મી પાસે હે. એ કાંગારું એને મોજે મોજો. હવે તને ઊભું નહીં રહેવા દે થોડીક વાર. જાય ભાઈ આયા જાય અંદર જાય એટલે ખબર પડે.
મેમોરિયલ ઓલું છે ઓકે હાલો જાય આઈએનએસ પછી. મેમોરિયલ હા અહીંયા જાય પછી બતાવીને હા પડે ને આપણી ગાડી આવી ગઈ આપણે આ ગાડી બધાય આપણને ફેરવશે આશીષ લઈ આવ્યા હે હા હાલો બેહી જાવ હાલો હાલો. આપણે જાય હવે આ બધું છે ને આપણે એમાં ફરવાનું છે એટલે કાંઈ ટેન્શન જ દરિયામાં નહીં જવા દેવાની હો. દરિયામાં જવા દેવા એમાં શું થઈ ગયું છે હા, હાલો વાવ ગાડીમાં ફરવાની તો મજા જ આવે બાકી હો ઓહો આ પાછી ગાડીમાં છાપરા વાપરા બધું મસ્ત છે હાલો ને વાવ મજા આવે જો આવું બધું જોવાની મારે એક ફોન પીછો નથી મૂકતા ખબર નહીં આ ફરવા આવ્યા ને તોય જો અહીંયા ફોટા બોટા પાડવા હોય ને મોજ જ આવી જાય સૈડી હો ગાડી પહાડ ઉપર આપડી હવે ઓહો 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 આરસીવ ને પકડજો આરસીવ મજા આવી ઓહો આ તો વડા ખેકાય બાપરે ઓ બાપરે વાવ બીચ ગાડી અમને અમારા ડેસ્ટિનેશન ઉપર મૂકીને વહી ગઈ છે હમણાં થોડીક વાર અમે બધું અહીંયા ફરી લઈ પાછી આવીને લઈ જઈશે ને જો આ મેં તમને કીધું ને, જે જવાનો સહી થયા ને એના મેમોરિયલમાં ઓલામાં બનાવેલું છે અહીંયા અમુક અમુક જગ્યાએ પ્લેટય મારેલી છે નીચે એમના નામની ને જો અહીંયા સીપાઈ છે આ રહ્યું ઓલું જે સીપ ગયા હતા ને એનું સેમ હુબહુ કોપી અહીંયા છે નાનકડી કમથી અહીંથી વ્યૂ જોવો વ્યૂ એક નંબર છે દરિયાનો ખુશી કેવો વ્યૂ છે કેવું મમ્મી આવી તો કોઈથી જોયું નથી હો બટા બહાર નીકળ ફરી તો મજા હા કેટલું હાલી ચડવાનું હતું આ બધા ચડતા હતા જોઈને પગ દુખી આવે આરસીવ ને મોજ પડી ગઈ પવન આવે ને એકદમ મસ્ત સરસ છે ને પપ્પા હે મજા ઠંડો પવન એમ કે ગરમી નથી લાગતી એમ તાપ નથી લાગતો જરાય નહીં સરસ ફોટા પાડી પહોંચી ગયા છીએ નાગવા બીચ જો ને આ અમારી જો પિંક પરી જો લાઇટ પિંક પરી હો લાઇટ પિંક પરી બધાને પિંક પરી ને અમારે લાઇટ પિંક પરી પાર્કિંગ કરું કે ઓલી બાજુ કરું બા કેટલું પબ્લિક છે ને કે આમ જોઈને એમ થાય કે ઓહો બહુ પબ્લિક કેટલી ગાડીઓમાં બધા અહીંયા જે એમ જ હા એટલી પબ્લિક બધાય ફરે આયા બધાય આજ બીચ ઉપર હે બહુ બધા છે. હાલો ને હાલો ચાય ફોટા જ પડાવે આમ જોવો ઈ તો એમ જ. હાલો આપણે ફોટા પાછું પડાવવા. હાલો હાલો હા હા હું તો અચાનક ઉઠો તો આશીષ એમાં આયા ઉડાઈ દીધો આયા તો જાગ્યો હે જોવો અત્યારે એટલું પબ્લિક હે ને દરિયો ગાંડો થયો હે આયા ઠેઠ પાણી આવી ગયું હે બાકી જબ્બર આશીષ એક્ટિવિટી કરવાની ના હો, મને જરાક ઓછું ગમે એ બધી ઓછું ગમે હો મને આરસીવ આરસી મને બહુ ગમે મને હજી આરસી ઓછો લાગે છે અત્યારે ના, મને ઈ- કારણ કે ઉઠ્યો આ એ જે ઉઠ્યો મારે એકલો ઉઠી અને ગયો પવન આવે ને એવું ગમે ને સવારે હું આ ગયા ને હા. પવન આવે ને તો ખુશી કે જો આશીષ નો લુક જોઈ લ્યો સુપર આપણે એને કઈ એવા ઓલા ક્લોથ નથી એવા નાવા કેમ કે દરિયામાં નાવાની મને બહુ ઓછું ગમે આશીષ રિસોર્ટમાં નહીં છે ને રિસોર્ટમાં નહીશું બાકી આયા નહીં હા મને આયા ઇન્ટરેસ્ટ નથી એટલે અમને કોઈ ઇન્ટરેસ્ટ નથી અમે તો ખાલી જસ્ટ બીચ એન્જોય કરવા આવ્યા હી પણ યુ આર લુકિંગ ગુડ અરે થેન્ક નહીં યુ આર લુકિંગ હેન્ડસમ યુ આર ઓલસો લુકિંગ વેરી વેરી ક્યુટ ઓ થેન્ક યુ બચ્ચુ માય બચ્ચુ લુકિંગ ઊંઘણ્યું ઊંઘી આઈ એ માર દીકો હવે મૂડમાં ધીમે ધીમે આવશે હો માર કાનુડો હા. હા મારો દીકરો બીજ ઉપર આવ્યો શું વિચારે છે દીકો દાંત કાઢ ને હવે મમ્મો કાશીનો પેલો દીકો બીચ હા એનો પહેલો બીજો નહીં કાઢે હો દાંત અત્યારે ઉઠ્યો હે ને અત્યારે ગમે એવું કરો આ નહીં બધું કાઢે. જોવામાં જો ને ઓહો જોવું ને ત્યાં તો ધડા ધડ અવાજ આવે હાલો ને હુસેન મેં ફોટોની હે ને હોથ બોલાવી નાખ્યા ફોટોગ્રાફર હતો ને એની પાસે એટલા ફોટો પડાવ્યા અને દિલ ખુશ થઈ ગયું અમારે એટલા ફોટો પડાવ્યા
ખુશી હા. સંતોષ થઈ ગયો ને ફૂલે ફૂલ હે ફૂલે ફૂલ ફૂલે ફૂલ ખુશી કહેતી હતી કે મારે એને ફોટા પડાવવા અહીંયા હારા હારા તો કે અમારે હે ને ફોટા ફોટોગ્રાફર એક મળી ગયા અમને બહુ સરસ ફોટા પાડી હા સરસ સરસ લ્યો હા હજી આગળ હવે ફરવા જવું છે આ બાજુ જાય અત્યાર સુધી તો ફોટા જ પાડતા હતા આવ્યા ત્યારના ભૂખ લાગી હાલો ખાઈ લઈ કઈ હાલો હાલો ખુશી હા તને મારે ઓલામાં બેહારવી છે મારે તો બેહવું હોય તમે બેહો ને તો હવે તારે એકલીને બેહવાનું એમાં હે એકલીને મારે નથી બેસવું. કા તો તું ને મમ્મી જાઓ 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 મારે નથી જાવું. ના આવે. કા આપણે હું તો આશીષને કહું હાલો આપણે બે એક્ટિવિટી કરી પણ આશીષ ની ખબર ને પાણીથી એટલી ફાટે છે ને આશીષ નહીં બેહે તો નહીં જ બેહું લે એમાં કઈ ખોટી ફટું છું, આમ તેમ ફટું આ ઈ છું. ભલે ફટુસ તું કે હું તા એમને મને ઊંધો લટકાવી દે ને દહમાં મળે તો મને બીક ન લાગે પણ મને પાણીથી અત્યારે બેહવા આરસીઓ મોટો થાય ત્યારે આરસીને બે આરસી આ તો તું નારસીવ જાઓ અત્યારે માર નથી બેહું લે દીકરા હાલ જાઉં ને. એ જો એને હમણાં છેલ્લે ફોટા પડાવી લીધા ને ત્યાં સુધી પપ્પા પાસે હતો પછી અચાનક મને જોયો ને હાલો મારે પપ્પા આગળ બેહવાનું છે તો કેવો કે મને હવે પપ્પા પાસે જવા દો બસ આરામથી જો એને આપણે કેવો હે? ટોપી ક્યાં મૂકી શું? ટોપી આ રહી હાલો રેખા ટોપી ટોપી હા ટોપી લાવો ટોપી લાવો અમારી હે નહીં પણ તોય અમે ફોટા પડાવ્યા ને ત્યારે પહેરાવી હતી એકાદો ફોટો આવ્યો ટોપી વાળો આવ્યા દીકલો આમ તમે જોવો બધા ટોપી બોપી પહેરીને હું તો ફરું ને તે દાંત જ નથી કાઢતો ના, હજી ક્યારનો દાંત નથી કાઢતો હજી મૂડમાં નથી ગાડી એને જોવું છે તમારા બધા નથી એને બધા માણસ જોવે બહુ પબ્લિક વધારે આટલું પબ્લિક તો પહેલી વાર જોઈ હોય છે કે કન્ફ્યુઝ થઈ ગયું કે આ ક્યાં આવી ગયો હું હાલો થોડુંક હજી આમ એન્જોય કરી પછી નાસ્તો કરી તરબૂચ છે તરબૂચ હમણાં બે દીદી તરબૂચ ના માલે એમાં તરબૂચ મારો દીકલો નહીં દાંત કાઢો નહીં કાઢે હો મને દીકરો નહીં. દાંત. તરબૂચ તરબૂચ આ જ નો કાઢે આ દાંત દાંત નહીં હો. આ જોવામાં જ તલી છે બીચ એન્જોય કરી લીધો હવે ટાઈમ છે થોડીક પેટ પૂજાનો એટલે બધા નીકળ્યા છે ફાસ્ટ ફૂડ લઈને નાખી હે ને અહીંયા નાસ્તો કરવા બીચની બહાર જો પહેલું સ્ટોપ છે પાણીપુરી હવે ટ્રાય કરી બધી અલગ અલગ વસ્તુ આપણે હા. કેવી મોજ આવે ખાવા પીવાની ઓકે હાલો બધા પાણીપુરી ખાવા દીવમાં હાલો આવી જાઓ હાલો બધા મેગી ખાવા એક સેવ પૂરી ખાધી આશી છે મેં મેગી મંગાવી તો મેગી ખાઈ મમ્મી કે મારે બિસ્કિટ ખાવા તો મમ્મી બિસ્કિટ ખાય પાણીપુરી ખાધી હા અમે તો થોડું ટ્રાય કરી રાતે ગોલા ખાઈશું મમ્મી તારો ભાઈ હતો ને કાલનું છે કાલે મોજ પડી ગઈ મમ્મીને મને મોજ પડી ગઈ મમ્મીને શું અરે વાહ સરસ કાલે ઈ ખાઈશું અત્યારે આરસીવ તારે શું ખાવું હાથ ખાવો એને હાથ ખાવો મારે તો હાથ ભલો ને હું ભલો હવે મૂડમાં આવ્યો હવે મૂડમાં ક્યાંનો કીટ શું મેગી ખાવી છે મેગી હાલ ખાવા મારે હાથ તરબૂચ ખાવા તરબૂચ હવે ફૂલ ફોર્મમાં રમે હે મેગી મસ્ત છે મસ્ત હે અરે વાહ તો સારું બહુ મજા આવી આ બીચ પર આજે ફોર્ટ પર જવાનું હતું પણ મેં કીધું એ પછી આપણે રાખી અત્યારે પેલા બીચ પર અહીંયા જઈ આવીએ અને એટલું પબ્લિક હતું ને એટલા લોકો મળ્યા ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ સો મચ ઓલને કે તમે લોકો આટલો બધો અમને માન આપો અમને ખરેખર બહુ ગમ્યું ખરેખર એટલા લોકો અમને મળ્યા રાજકોટ વાળા ઓહો સુરત રાજકોટ વાળા બહુ બધા હતા ઘણા લોકોને હજી એને ખબર નથી કે અમે નવસારી રહી તો નવસારીના મહિલા ને નવસારીના અમને મળ્યા ઈ કે ક્યાં ના ઈ કે અમે નવસારીના અમે નવસારીના તો કે ઓહો ઈ અમારી આગળ રહ્યો ને અમને ખબર નથી કે તમે નવસારીના હોય કે અમે તો એમ વિચારી કે ક્યાં રહેતા હશે ક્યારે મળશે અને એક બીજી વાત કે શું કાના એને એનું રમવાનું પતી જાય ને એટલે પછી રાઈડો નાખે જો પછી વાત કરી મમ્મી ને પપ્પાએ તો જમી લીધું ને આરુય સુઈ ગયો હે એટલે મમ્મી પપ્પા હવે અહીંયા હે ને હવે અમે બે જમવા નીકળ્યા કારણ કે અમારે કાઠિયાવાડી નહોતું ખાવું ને મમ્મી ને એને કાઠિયાવાડી ખાવું હતું હવે બે જાય લાપીનોઝ માં ખાવા ને પીવા એટલે થમ્સ અપ પીવા બધા સમજી જાવ થમ્સ અપ પીવા એટલે એવું ન હોય હો ભાઈ કે દીવ ફરવા આવી એટલે પીવા જાય હોય એવું. હા એક કોમેન્ટ હતી મને વચ્ચે કે દીવ શું ફરવા જાવ હો કે દીવ તો દીવમાં તો બધા દારૂ જ પીવા પીવાનું હોય કે જાય. એવું ન હોય ખરેખર દીવમાં એક્સપ્લોર કરો ખરેખર બહુ જબરદસ્ત જગ્યા છે સારી જગ્યા એવું ફરવાની આ તો નામે ઓલા બધા પીવા વાળા છે ને બિચારા દીવને ઓલું કરી નાખ્યું હે એમાં એવું છે કે જો ઘણા એટલા બધા હતા જે બધા ફેમિલી વાળા Family હતા વાળા, એવું થોડું કે પીવા વાળા ને જ આયા ઓલું હે ફરવાનું જોઈએ એવું ના ના જરૂરી એન્જોય થોડું છે કરવાનું
એન્જોય કરવાની જ જગ્યા છે, ખરેખર એન્જોય કરવાની જગ્યા. હા. આ તો પીવા વાળાએ નામ ખરાબ કરી નાખ્યું છે ખુશી. સાચી વાત છે. બાકી બહુ મસ્ત જગ્યા છે, ફોર્ટ છે, એમ- બીચ છે એટલા મસ્ત. એમ નહીં, હા. તમારે પીવું હોય તો હું તમને છૂટ આપું હો. અરે અહીંયા હે ને એક થમ્સ અપ દિવસ. ચાડી જાય. એક દિવસ માટે ના. આશીષ ને હાવ છૂટ, જે પીવે ઈ હું કોઈ કહીશ નહીં એને. આપણે ઈ વાતથી દૂર રહેવાનું, ઈ વ્યસન નામે આપણે નહીં આશીષ કહેવાનું. હોપારી દાણો મોઢામાં નથી નાખતા, ઈ હું તંબુરો પીસે. દાણાદારથી વધારે હાલે ને નકર દાંતમાં હલવાઈ જાય. દાણાદાર નથી હાલતી, દાણાદાર કે એવું ખાય ને એટલે ઓલી હરી ખોતરવાની આવે ને ઈ લઈને બેઠા હોય. મેં એટલે હું કીધું, દાડા દાડે લો ખાવ. મેં તો હું કરતો કે હું આ જો ખાવું ને એટલે મને આ દાંતમાં હલવાઈ જાય ને એટલે જ હું ખાતો નથી. મેં તો ખાતા નહીં બીજી વાર મેં કીધું, પણ મજા આવે એવું હે. એવું જરૂરી નથી કે અહીંયા પીવાવાળા જ દીવમાં આવે. નો મજા આવે કે હા. દીવમાં પીવાનું જ છે એવું કઈ નથી. ફરો બધુંય અલગ અલગ. અમે ઓલું ગયા તા આપણે સવારમાં હું જોવા ગયા તા Museum સીપ જોવા વાળું. ગયા તા. હા ઈ બહુ સરસ હતું. અહીંયા બહુ મજા આવે ને જાણવા જેવી વસ્તુ હતી કે એની અંદરનું જે બધું એને ક્રિએટ કર્યું હતું, જે બનાવ્યું હતું ને હમ. એ બધું જાણવા જેવી વસ્તુ હતી, મજા આવી. હાલો હવે પીઝા ખાઈ આવી. દીવ આવીને લોટરી લાગી ગઈ અમારી તો. હે ખુશી? કેવો હશે? ખાઈ ગયા હે હરખાઈ જ જાય ને કાકો. આપણે કેટલા પૈસા બચી ગયા આપણા સાચી વાત પેકેજ છે. ના. હા, એ સક્સેસ જાય તો હજી ઓલા લોકો કઈ રોન કાઢે. એ લોકો કીધું તો હે, વાઉચર આપી દીધું ને બધું આપી દીધું તો હે. ના એ લોકો હોમ પેટમાં જે હજમ જ નથી થતું હા. તમને તરત આપી દીધું. બોલો તરત આપી દીધું એટલે એ લોકો આખું અહીંયા હોટલમાં એ લોકો કોન્ફરન્સ રૂમ ને એ લોકોનું બધું ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એ વાળાનું ખરી હતું બધું એમ. મને ઈ તો ખબર હતી કે ઈ લોકો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળા હે ને એટલે ઈ લોકો બી ઓપ્શન જ આપશે. હમ આખું ઓલું હતું ને સ્કીમ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળાની હતી એટલે એ લોકોએ મોસ્ટ ઓફ એ ટાઈપની સ્કીમ આપે કે એના પછી આપણે એને પ્રિફર કરી કે આ લોકોનું ને બાકી એક એના લીધે એવું કે બીજા કોઈનામાંથી નહોતું નીકળું, મારા એકમાંથી જ નીકળ્યું હતું. જે ઓલો એજન્ટ હતો ને એ કહે કે આ હે ને અમારો ટોપ 2 પ્રાઇઝમાંથી એક સેકન્ડ નંબરનું પ્રાઇઝ છે, ટોપ 1માં હજી આનાથી મોટું પેકેજ ને એવું બધું છે. પણ મેં કીધું તો હું લકી કહેવાય, કીધું કે મારા નસીબમાં નીકળું એટલું. શું કહેતી હતી ખુશી? કપલ ટ્રીપ થઈ જાય તો પછી કપલ ટ્રીપ થઈ જાય ને આપણી, ચિંતા ન કર. ફોટો એડિટ કર્યો બતાવું બધાય. ફોટો એડિટ આમાં નહીં દેખાતો હરખો. નથી હાવ નથી દેખાતો. ઓકે ઓકે, પછી કરશું બહુ આપણે. મસ્ત ફોટો હે. હા ખુશી, હા. ઓલી શાયરી તને પાછી સંભળાઈ દો. સંભળાઈ દો. ઓલી હું હતી મને થોડી ઘણી ભૂલાઈ ગઈ. યાદ ના પૂછ કે તું કેવી લાગે છે, સીધી મને દિલમાં વાગે છે. એક રિક્ષા પાછળ લખ્યું હતું ને આશીષ સવારની એનું અંદર. પડી ગયા. બોલો બિચારા ભલે લખ્યું હોય પણ જબરદસ્ત શાયરી. આવશે હું ખબર આશીષ ના પૂછો કે તમે કેવા લાગો છો, સીધા મારા હરકતી નથી હરકતી, તું નથી હરકતી, એ હું જ હરકું તું. ના પૂછ કે તું કેવી લાગે છે, 2 વાર બોલો એમ. ના પૂછ કે ના એમ તું નહીં મને ખુશી, ના પૂછ કે તું કેવી લાગે છે એમ બોલો. ખુશી, ના પૂછ કે તું મને કેવી લાગે છે, ના પૂછ કે તું મને કેવી લાગે છે, સીધી મારા દિલમાં લાગે છે. એકાદી શાયરીની ચેનલ ખોલ નાખું આવી. સવારનું હાલે અમારે કે ના આશીષે તો આજ મને પ્રપોઝ કરી દીધું ઇનડાયરેક્ટ. ઇનડાયરેક્ટ પ્રપોઝ કરી દીધું મેં તને. કઈ નહીં હાલો ખાઈ લઈ. આઈ જે વારી હે ઉનાના ગોલા ખાવાની. અમને ગોલામાં મજા આવી ગઈ. ઉનાના માણસો ખરેખર એક નંબર માણસો હે બધાય. મોજે મોજ હોય હો. બાકી હાલો બધાય ગોલા ખાવા. હા જો હે એક- ખુશી? હા. માણસો એ બધાય ગયા અત્યારે મહિલા બધાય બારે સુપર બધાય. બહુ બધો પ્રેમ હે, બધા એટલો લવાય પણ નંબર આપ્યો કે તમારે હે ને કાંઈ પણ હોય ને તો અહીંયા આવતા રહેજો બધા રહેવા માટે. હા. બાને બધાને લઈને આવજો. અરે થેન્ક યુ થેન્ક યુ સો મચ. હાલો બધા ગોલો ખાવા માટે. જો, બાનો ને દાદાનો લઈ આવ્યા ને મારા ને ખુશી વચ્ચે એક લઈ પણ આવ્યા. આટલો બધો ખૂટે ય નહીં આ. એટલે ખૂટે? ગોલા અમે બે અલગ કેમ કે બાનો ને દાદાનો લીધો ને એમાં કાંઈ હોય નાખાવી નહીં અમે ડ્રાય ફ્રૂટ કાજુ એવું. બદામ ન ભાવે મમ્મીને ને. હા, તો એના એનું માટે simple. ટોપરાનું ચૂરણ ને માવો ને ઈ બધું અલગ ન ખવડાવી. હમ. અને અમારે બેયને તો બધું બધું હાલે. એટલે હાલો બધા ગોલા ખાવા. ગોલા ખાઈ હા. હવે એને પછી ગોલા ખાઈને હુઈ જઈશું આરામથી. તો ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી. મળીશું કાલે નવા વ્લોગમાં નવી જગ્યાએ નવી મોજ મસ્તી સાથે. બધાને બાય બાય, ગુડ નાઇટ. આજો બિલાડું. આજો કેવો જો હવે ગુડ નાઇટ કે બધાને ગુડ નાઇટ.